એક ગામ હતું એને એક પટેલને પટલાણી રહેતા હતા અને પટેલ ઘરના માંદા પડ્યા. પટલાણી માંદા પડ્યા છે ને એટલે પટેલ કહેશે કે હવે શું કરશું કે પટેલે તો બહુ સેવા કરી. એને દીકરી હતી એક બિચારાને, એટલે પટેલે તો બહુ સેવા કરી તો એ પટલાણી મરી ગયા. પછી બિચારા પટેલને એમ થયું કે મારી દીકરી છે તે હું ઘર કરું કે, એટલે એ તો ઘર કરે છે તો પછી બિચારી ઓલી દીકરી હતી અને એની તો ઓલી બાઈ આવી છે, નવી બાઈ આવી છે તે ઓલી દીકરીને બહુ જ દુઃખ દે છે, બહુ દુખવા માંડી છે દેવા. નાની એવી હતી એમ કરતાં તો મોટી થઈ છે તો પટેલ એમ કહે છે બટાટાને તાર બા હાસવે છે, કે ના કે મને બાપુજી હાસવે છે મારા બા, કે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. એટલે એમ કરતાં પછી તો જુવાન દીકરી થઈ છે તો એને કે લગ્ન પટેલ કે હવે પૌણાવી દે કે, એટલે એ તો પૌણાવીને તો હારે જાય છે તે અને બહુ જ દુઃખ દે છે તેમ. પછી ના હારે તો જ નથી કેમ ભૂલાઈ ગયું થોડુંક. પછી હા એ તો ના પેલો સોમવાર આવ્યો છે તો બિચારી સોમવાર રહેશે તો જંગલમાં એને કેટલા લાકડા ફાડવાનું કીધું છે, લુગડાની પોટકી દીધી છે અને બિચારી તો ગઈ છે ધોવા ગઈ છે જંગલમાં. તો પેલા નદીએ લુગડા ધોઈને પોટકું બાંધ્યું છે. પછી કે એવડો ભારો બાંધ્યો છે લાકડાનો, પણ દોરી દીધી નથી બાંધવા. એટલે કે હવે કેમ દોરી લાકડા બાંધી કે બિચારી ઊભી એવી રોવે. સોમવાર રહી હતી ત્યાં તો ભોળા ના થયા છે કે બેન તો પગમાં પડી ગઈ છે કે ભગવાન મારે કેની દોરી બાંધવી કે હું નાક થઈને તારે છે ને આમાં વીંટાઈ જાય કે તું ભારો બાંધી લેજે, તું બીતીની દીકરી કે. એટલે કે મને તો બીક લાગે છે. એટલે કે બીક શેની લાગે કે હું ભોળાનાથ છો, પ્રભુ છો, કે તને બીક ન લાગે કે, એટલે ભારો બાંધી લે છે. એટલે બિચારીએ તો ભારો ઓલો કર્યો છે તો નાગદાદા વીંટાઈ ગયા છે અને ઓલા કપડાને ગાહડી બાંધી છે એ કાખમાં લીધી છે. ઘેરે આવીએ છે ત્યાં તો એમ કહે છે કે ઉતાર્યો છે તો નાગદેવ તો એમ હરકીને વયા ગયા છે ને ભારો પડી ગયો છે હેઠો અને લુગડા હોકવે છે બિચારી. કે હવે બા મને ખાવા દો કે અહીંયા તો કાંઈ નથી કે અમે તો હકેલી લીધું છે બધું કે કાંઈ ખાવાનું નથી કે આ વાસણ પડ્યા છે ઉટકી નાખ. એટલે બિચારી તો ભારો મેલીને ઓલા કપડાં હોકવીને તો વાસણ મંડી છે ઉટકવા અને રોવે છે, બહુ રોવે છે. પણ એની પોતાની દીકરી થઈ હતી, એ દીકરીને બહુ જ હાસવતી અને આને બિચારીને હાસવતી નહીં. એમ કરતાં તો પાછો બીજો સોમવાર આવ્યો હતી પાછી ગઈ છે જંગલમાં ગઈ છે અને પાછા લુગડા ને કેટલા લાકડા કાપવાનું કીધું છે, દોરી દેતી નથી કે આ નભાઈ શેમાં બાંધી આવતી છે, પણ કેવડો ભારો લઈ આવે છે કે. એટલે એમ કરતી પાછો સોમવાર આવ્યો તો પાછી ગઈ બિચારી જંગલમાં ગઈ છે. નહીં તો ભારો પાછા નાગદેવ આવ્યા છે ને લાકડા ભગવાને ભોળાનાથે વીણીને દીધા પાર્વતીજીએ અને ભારો બાંધી દીધો છે. અને પાર્વતીજીએ લુગડા ધોઈ દીધા છે અને પોટકી બાંધી છે લુગડાની. પાછી લુગડાની પોટકી લઈને આવે છે નાગદેવ માથે ભારામાં વીંટાઈ ગયા છે તે ઘેરે આવે છે કે ભારો તો હેઠો નાખે છે ત્યાં નાગદેવ વયા જાય છે અને કપડાં મંડી છે હુકવવાને. પછી કહે છે બા મને ખાવા જો. એટલે કે આ વાસણ પડ્યા છે બધાય ઉટકી નાખ. એટલે એ તો બિચારી વાસણ ઉટકે છે ને રોવે છે અને કોઈ દી જમવા દેતી નથી. એમ કરતાં તો જુવાન થઈ છે દીકરી જુવાન થઈ છે તે લગ્ન કરવાનું કીધું. એટલે પટેલ બાપા કે હવે મારી દીકરીથી દુઃખ સહન નથી થતું કે હું લગ્ન કરી દઉં. પછી એ તો લગ્ન કરીએ છે ને એ તો હારે જાય છે તો આઈઠમ આવે છે તો દીકરીને તેડી આવે છે, આઈઠમ કરવા તેડી આવે છે. એટલે દીકરીને બહુ જ સારું હતું. ઘરમાં રાજા હતા, રાજાનો કુંવર હતા ને વનમાં વગડામાં એને જ્યાં બગીચો હતો, બગીચામાંથી ભોળાનાથ મળ્યા હતા, ત્યાંથી એને રતન આપ્યું હતું. એટલે એને શીતરું હતું એટલે બગીચો બની જતો. ત્યાં રાજા ફરવા આવતા ને એટલે કે તમે કે મારી હારે સંબંધ કરશો. એટલે કે નહીં મારા બાપુજીને કહો તો મને ખબર પડે. એટલે રાજાના કુંવરનો હુકમ હતો. એટલે ઘેરે રાજા આવ્યા તેને કહેશે તમારી દીકરીને મારે હારે લગ્ન કરવા છે. એટલે પછી પટેલ બાપાએ તો હા પાડી છે. એટલે રાજા તો
દીકરી હારે ધામધૂમથી લગ્ન કર્યા છે અને હારે ગઈ છે અને શ્રાવણ મહિનો આવ્યો છે, આઠમ આવી છે અને પરબ કરવા તેડી આવ્યા છે. પરબ કરવા તેડી આવ્યા છે ને એટલે પછી તો બેનો દીકરીઓ તો રાસ બહુ લે છે, આ રાસ લે છે બિસાડી. અને એમ કરતાં કરતાં તો બહુ સારું હતું. તેને નવી માને ઝેર વર્યું કે બેનને તું કે કૂવા કાંઠે લઈ જાય, કે કૂવા કાંઠે લઈ જાય ને એટલે પાણી ભરે ને બેન, એટલે તું ધક્કો મારે ને તો બેન ડૂબી જાય, એટલે તું એના હાટાની જાય જઈ કે. એટલે એ તો બેનને તો લઈ જાય છે નદીને, કે ઓલા કૂવાને કાંઠે બે બેનું પાણી ભરવા જાય છે કે બેન તું જોતો ખરા કે આમાં કેવું પાણી છે. એટલે બેન ઓલી એને નાની બેને ધક્કો માર્યો છે તે બેન તો બિચારી કૂવામાં પડી ગઈ છે. કૂવામાં પડી છે, ભોળાનાથ અને પાર્વતીએ ઝીલી લીધી છે. ઝીલી લીધી છે તે કાંઠે એને ઓલી તો વહી ગઈ છે કે એને એમ કે બેન મરી ગઈ છે કે. અને ભોળાનાથ અને પાર્વતી જે ઝીલી લીધી છે ત્યાં મંદિર બનાવ્યું છે, ત્યાં સેવા કરે છે ને રહે છે. અને ઓલી તો ઘેરે આવી છે કે બા મેં તો બેનને માર નાખી છે, કે એ તો મરી ગઈ છે. એટલે એની નવી માને તો બહુ ઝેર હતું તે, ને એમ કે મારે એની દીકરીને એના હાટાનું કે મારી દીકરીને ત્યાં હારે મોકલું, કે એના ઘરમાં બહુ જ સારું હતું. ત્યાં તો આઠમે જમાઈ તેડવા આવ્યા છે તે કે મોકલી છે ને જમાઈ કહે છે ત્યાં પૂગી છે હારાને ઘેરે પૂગી છે. હાંજ પડ્યું છે તે જમાઈ કહે તું તોતડું કેમ બોલશો, કે તોતડું કેમ બોલશો, એટલે કે મને તાવ આવ્યો તો એટલે તોતડું બોલું છું, તાવ આવ્યો છે એટલે તોતડું બોલું છું કે. એટલે કહે છે પછી તો એને તો ઓલું હાંજ પડી તો 2-3 દી છું કે 3 દી ક્યાં તાવ ઉતરો નથી તો તોતડું બોલતી બંધ નથી કે. એટલે તો બિચારા રાજાને તો ખબર, કુંવરને કાંઈ ખબર નહોતી કે આને તો આટલી બે હરીછું હતું એક હરીછું. એટલે પછી હાંજ પડીને પછી તો એક દી રાત ગઈ, બીજે દી રાત ગઈ, ત્રીજે દી રાતે આવી બોલી એની બેન, અને ફૂલના શણગાર બધું સજાવી દો એને પતિને, અને હિંડોરા ખાટ કરી દીધી, અને ઓલીને હેઠી હુરાવી દીધી. અને રાજાએ પછી 2 દી જોયું, 3 દી જોયું, ત્રીજે દી એમ કીધું કે બાવડું જાયલું કે તું કોણ છો એમ. એટલે કે હું તમારી રાણી છું કે. એટલે કે આ કોણ છે, કે મારી બેન છે કે. તે તાર બેન કેમ આવે કે. એટલે કે મારી બેન કે મારા હાટાને આવું હતું એટલે મને માર નાખી હતી, કૂવામાં નાખી દીધી હતી. અને ભોળાનાથ અને પાર્વતી જે મને ઝીલી લીધી એને હવે દીઠા દીકરીને હવે